લાલ સલામ કોમ્રેડ્સ, હું આપનો સાથી દીનબંધુ માર્ક્સ પ્રિય ફરી એક વખત આપની સમક્ષ હાજર છું. આજનો વિડીયો છે વોટ ઇઝ અ પાર્ટી, એટલે કે પાર્ટી એટલે શું. સાદી ભાષામાં કહીએ તો પાર્ટી એક એવું સંગઠન છે જેનું નેચર રાજકીય છે તથા જેની વિચારધારા કોમ્યુનિઝમ છે. તો આમાં ત્રણ શબ્દો આવી રહ્યા છે: સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝેશન, પોલિટિકલ એટલે કે રાજકીય, અને કોમ્યુનિઝમ એટલે કે સામ્યવાદ. ચાલો આ ત્રણેય શબ્દોને વધુ વિગતવાર સમજીએ. કોમ્યુનિઝમ એટલે શું? તો કોમ્યુનિઝમ એક વિચારધારા છે. કેવી વિચારધારા છે? તો તે રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિકારી વિચારધારા છે, અને તે સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક વિચારધારા છે. તેનો આખરી ધ્યેય શું છે? કોમ્યુનિઝમનો આખરી ધ્યેય આ સમાજને પલટી નાખવાનો છે, તેને નવા સમાજમાં ફેરવી નાખવાનો છે, અને આ સિસ્ટમ જે છે તેને સ્થાને એક નવી સિસ્ટમ એટલે કે વ્યવસ્થાનું પુનર્નિર્માણ કરવાનો ધ્યેય ધરાવે છે. હવે આવીએ સંગઠન ઉપર, રાધર પોલિટિકલ ઉપર, રાજકીય ઉપર. રાજકીય એટલે શું? આપણે સૌ જાણીએ છીએ કે સમાજમાં વર્ગો એટલે કે ક્લાસ ડિવાઇડ છે. ગરીબો છે, અમીરો છે, પૈસાદારો છે, મૂડીવાદીઓ છે, કામદારો છે. દરેક વર્ગ પોતાના આર્થિક હિતો જાળવવા માટે રાજ્યમાં પોતાની સત્તા હાસિલ કરવી અને તેના આધારે પોતાના વર્ગ હિતોને સાધી લેવા માટે સતત લડાઈ અને સંઘર્ષ કરે છે. તેનું નામ છે પોલિટિકલ સંઘર્ષ, રાજકીય સંઘર્ષ. ઓર્ગેનાઇઝેશન પર આવીએ તો ઓર્ગેનાઇઝેશનના વિવિધ પાસાઓ છે. એક તો પહેલું એ છે કે એના ચોક્કસ ધ્યેય હોય છે. ધ્યેય વગર કોઈ જ ઓર્ગેનાઇઝેશન એટલે કે સંગઠન સંભવ જ નથી, તેનું અસ્તિત્વ જ શક્ય નથી. 50 માણસોનું સંગઠન થાય અને કેવું ધ્યેય ના હોય તો એને સંગઠન ના કહી શકાય. એટલે ચોક્કસ ધ્યેય હોવો જોઈએ. આ ધ્યેય પૂરું કરવા માટે સંગઠનમાં રહેલો દરેક માણસ શું કામ કરશે અને શું કામ નહીં કરે, કેવી રીતે કરશે અને કેવી રીતે નહીં કરે, કયા સમયે કરશે અને કયા સમયે નહીં કરે, તેની જવાબદારીઓ શું છે અને તેના હક્કો શું છે, આના વિશેના ચોક્કસ નિયમો બનાવ્યા વગર કોઈ પણ સંગઠન કાર્યરત ના રહી શકે. એટલે સંગઠનનું ચોક્કસ ધ્યેય હોય છે. એ ધ્યેય પૂરું કરવા માટે એની પાસે ચોક્કસ નિયમો હોય છે, અને ત્રીજું એનું એક ચોક્કસ માળખું એટલે કે સ્ટ્રક્ચર હોય છે. આ માળખું શું કામ કરે છે કે માણસોની વચ્ચે એક હાયરકી એટલે કે સમૂહની ભાવના આપે છે. બીજું છે કે તે અલગ અલગ માણસોના અલગ અલગ રોલ નક્કી કરે છે. એક સ્ટ્રક્ચરમાં, એક એના માળખામાં જે માણસો હોય છે તેમને દરેકને ખબર હોય છે કે એમનો રોલ શું છે અને એ રોલના અનુરૂપ એમણે કામ શું કરવાનું છે. તો
કોઈ પણ સંગઠન આ ત્રણ વસ્તુ વગર શક્ય નથી હોતું: ધ્યેય, નિયમો અને માળખું. ચોથો મુદ્દો છે કે નેચર ઓફ પોલિટિકલ વર્ક. તો આ મુદ્દો ઘણા મિત્રો, ખાસ કરીને જે નવા પાર્ટીમાં આવતા હોય છે, જે નવા પોલિટિક્સમાં આવતા હોય છે, તે લોકો બહુ જ મોટા પાયે ગેરસમજણ કરે છે. તો જરા એને નજીકથી સમજીએ કે આ રાજકીય કાર્યને, પોલિટિકલ વર્કને, એનું નેચર કેવું છે, એ કેવું સ્વરૂપ ધરાવે છે. તો પહેલું તો છે કે પોલિટિકલ વર્ક એ ચોક્કસપણે કોમ્યુનિકેશન કરવાનું મુખ્ય સાધન છે. એ કોમ્યુનિકેશન વગર પોલિટિકલ વર્ક શક્ય જ નથી. અને આ કોમ્યુનિકેશન એક વ્યક્તિ સાથેનું નથી હોતું, તે માસીસ, એટલે કે લાખો ને કરોડો લોકો સાથેનું એક થતી ઘટના છે. આ કોમ્યુનિકેશનનો હેતુ શું હોય છે? તો એના હેતુના બે પાસા છે. પહેલો એક પાસો છે કે જે તમારા જનતા છે, વર્ગો છે, લોકો છે, તેમની ઈચ્છાઓ, તેમના હેતુઓ, તેમના પ્રશ્નો, તેમનું સમજણ, માગણીઓ તથા તેમનું લોજિક, તે તમારે સમજવાનું છે. જ્યાર સુધી તમે એમ નહીં સમજી શકો કે કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક વ્યક્તિનો સમૂહ ચોક્કસ પ્રકારની કોઈ એક પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કેમ કરે છે અથવા વોટ કેમ આપે છે, ત્યાર સુધી તમે આગળ નહીં વધી શકો. એટલે એક પાસું છે કે સમજવું, અન્ડરસ્ટેન્ડિંગ. બીજું પાસું છે કે એ સમજણ, જે એમની ખોટી સમજણ છે, જેને હું વૈચારિક વર્ચસ્વ કહું છું, આઈડિયોલોજીકલ હેઝમની, એને તોડવાનું કામ છે. એ સમજણ ખોટી છે. દાખલા તરીકે, ને પછી તમારું બીજું કામ શું શરૂ થાય? તો કે આ હિત આપણી પાર્ટી સાથે જોડાવાથી પૂરું થવાનું છે, તે વાત એ વ્યક્તિના મગજમાં ઉતારવામાં આવે. આવું કેવી રીતે થઈ શકે? કોઈ માણસ મને પૂછી શકે કે સાહેબ તમે કહો છો તો ખરા, પણ આવું કરવું કેવી રીતે? તો એના કેટલાક મુદ્દાઓ છે. સૌથી પહેલા તો એમાં જરૂરિયાત છે નાની વિગતો, ડિટેલ્સ, એના ઉપર ધ્યાન આપવું. માણસ બોલે તો એને ધ્યાનથી સાંભળવું, એમાંથી ઇમ્પોર્ટન્ટ શબ્દોને પકડી લેવા. રાઈટ. બીજું છે કોમ્યુનિકેશન, એટલે કે વાતચીત, અને તેને વધુ અસરકારક બનાવવા માટે જે નાની ટેકનિક્સ અને એની યુક્તિ પ્રયુક્તિઓ હોય છે, તે શીખવી. ત્રીજું છે યોગ્ય પ્રશ્નો પૂછવા અને યોગ્ય પ્રશ્નોનું સેટિસ્ફેક્ટરી, એટલે કે સામેવાળાના ગળે ઉતરે તેવા જવાબો આપવા. ઇન શોર્ટ કહીએ તો પોલિટિકલ વર્ક અથવા તો પાર્ટી વર્ક એ જબરજસ્ત ડિસિપ્લિનનું કામ છે. હવે તમે મને કહેશો કે ડિસિપ્લિનથી તો બધા બહુ જ અર્થ થાય. તો ડિસિપ્લિનનો આ કેવો અર્થ આપણે સમજીએ છીએ? ડિસિપ્લિનના ત્રણ મુખ્ય પાસા છે. એક રિપીટેશન,
એટલે કે પુનરાવર્તન. જે પણ કાર્ય કરો છો તેને સતત રિપીટ કરવું, સતત પુનરાવર્તન કરવું. ધેટ. બીજું છે કે સમય આપવો, એટલે કે ફેક્ટર ઓફ ટાઈમ. અને ત્રીજું છે ફોકસ. ચાલો આ ત્રણેય મુદ્દાઓને જરા વધુ વિગતમાં જોઈએ. રિપીટેશન અથવા તો પુનરાવર્તન એટલે શું? તમે જે પણ કાર્ય તમને સોંપવામાં આવ્યું છે તેને એકથી વધુ વખત કરો, એ પુનરાવર્તન કર્યું કહેવાય. પણ એની જરૂર કેમ પડે છે? એની જરૂર એટલા માટે પડે છે કે આ જે ફિલ્ડમાં આપણે છીએ, જે ક્ષેત્રમાં આપણે કામ કરવું છે, પોલિટિક્સ એટલે કે રાજકારણ, એ લાખો અને કરોડો લોકોના જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. અને તમે એક વખત કરવાથી કોઈના જીવન બદલી નહીં શકો. એટલે તમારે એકથી વધુ વ્યક્તિઓને મળવાનું છે, એકથી વધુ સ્થળોએ મળવાનું છે, અને એકથી વધુ વખત એ જ વાત રિપીટ કરવાની છે. એટલે પહેલો મુદ્દો છે કે આટલી વિશાળ જનસંખ્યાઓની સાથે તમારે સંવાદ કરવો હશે તો રિપીટેશન કર્યા વગર તમારો કોઈ છૂટકો નથી. બીજું છે કે પરિવર્તન એ ખૂબ ધીમું ચાલતું પ્રક્રિયા છે. અને એમાંય પોલિટિક્સમાં એટલે કે રાજકારણમાં તો એ ઓર બી સાચી વાત છે કે ઇટ ઇઝ અ વેરી સ્લો પ્રોસેસ. ખૂબ જ ધીમે ચાલતી પ્રક્રિયા છે. અને આપણે સૌ જાણીએ છીએ તેમ પૂર્વગ્રહો અને જૂની સમજણો એ રીઢા ગુનેગારો જેવી વસ્તુ હોય છે. એ જલ્દી સાફ થતી નથી, જલ્દી ખતમ નથી થતી. અને નવી સારી માન્યતાઓ, સારી સમજણો, સારી હેબિટ્સ બનવામાં સમય લાગે છે. એટલે તમારે એક વસ્તુ પકડીને, તમારી પાર્ટીની વિચારધારા પકડીને, તમારી પાર્ટીના પ્લસ પોઈન્ટ પકડીને સતત રિપીટેશન જનતાની સમક્ષ કરવું પડશે. એના વગર કોઈ છૂટકો નથી. હવે બીજો વાત, બીજું ફેક્ટર છે ટાઈમ. ટાઈમ થોડું મન દઈને સમજવાનો પ્રયત્ન કરજો કે તમે રિપીટેશન કરવાની વાત કરો છો ત્યારે ખરેખર શું થતું હોય છે, કયા કયા મુદ્દાઓ એની અંદર ઇન્વોલ્વ થતા હોય છે, એની અંદર આવી જતા હોય છે. તો પહેલા છે કે રિપીટેશન કેટલી વખત કરો છો, ફ્રીક્વન્સી, એની આવૃત્તિ. અઠવાડિયામાં એક વખત કરો છો, અઠવાડિયામાં 2 વખત કરો છો, અથવા મહિને 1 વખત કરો છો. અંગ્રેજીમાં એને ફ્રીક્વન્સી કહે છે, ગુજરાતીમાં આવૃત્તિ. બીજું છે કે ટાઈમ ઓફ ડે. દિવસના કયા સમયે કરો છો? સવારે 5 વાગે કરો છો, બપોરે 10 વાગે કરો છો, સાંજે 4 વાગે કરો છો, ક્યારે? અને ત્રીજું પાસું છે કેટલા સમય માટે? 1 કલાક માટે, 2 કલાક માટે, 5 કલાક માટે? તો 3 મુદ્દા થયા કે સમયની લેન્થ કેટલી, એટલે કેટલો લાંબા સમય સુધી તમે એમાં નાખો છો સમય, કેટલી વખત નાખો છો, અને દિવસના કયા સમયે રિપીટેશન કરો છો. આ ખૂબ મહત્વના મુદ્દા થાય છે. આવું કરવાથી તમારા કામમાં શું અસર પડે છે? તો પહેલું તો એ કે તમે કામની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે પ્રોસેસ સમજી શકો છો. અને એના લીધે તમે કામ શરૂ કરવાનું, તેને ડેવલપ કરવાનું અને પૂરું કરવાનું એક ચોક્કસ લય બનાવી શકો છો, એક આયોજન કરી શકો છો. આના લીધે તમને પ્રાયોરિટી એટલે કે પ્રાથમિકતા કયા કામને આપવી તે પણ ખબર પડશે. એટલું જ નહીં, એનો ફાયદો એ છે
કે તમે તમારા કામનું એક માળખું અને આયોજન પણ કરી શકશો અને જાતે જ પોતાના કામનું એક મૂલ્યાંકન એસેસમેન્ટ પણ કરી શકશો. એટલું જ નહીં, એ એસેસમેન્ટ તમે બીજા લોકોને એકદમ ઓબ્જેક્ટિવ વેમાં એટલે કે વસ્તુગત રીતે બતાવી પણ શકશો. એ ઉપરાંત દરેક કાર્યનું એક ચોક્કસ સમય હોય છે. રાઈટ ટાઈમ ઉપર કરવામાં આવેલું કાર્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સમય વીતી ગયા પછી અથવા તો સમય આવ્યા પહેલા કોઈ કામ કરવામાં આવે તો એનું ધાર્યું રિઝલ્ટ ફળ મળતું નથી. ઘણી વખત તો એની અસર ઊંધી પણ થાય છે. એટલે સમય આપો, રાઈટ ટાઈમે કરો અને એના કામનું આયોજન એક પ્રાથમિકતા આપીને એનું ઓવરઓલ સમગ્રતામાં દ્રષ્ટિકોણનો વિચાર કરીને પૂરું કરવાનો એક પ્લાન બનાવો, આયોજન બનાવો અને એ ધીમે ધીમે સતત મહિનામાં 2 વખત જઈશ, 1 કલાક આપીશ, રોજ 4 વાગે કે 5 વાગે કે 6 વાગે જનસંપર્કમાં જઈશ. તમે નક્કી કરી શકો, તમારું કામ છે, પરંતુ એ કામના એક સ્ટ્રક્ચરને સતત વળગી રહેવું એ ડિસિપ્લિન છે. ત્રીજું ફેક્ટર છે ફોકસ, એટલે કે ધ્યાન આપવું. ઘણા બધા લોકો આ ફેક્ટરને, આ મુદ્દાને સરખી રીતે સમજી નથી શકતા કે આ મુદ્દો કેમ મહત્વનો છે. સમગ્ર જીવન એક કેઓસથી ભરેલું છે, એટલે કે સતત અંધાધૂંધી વાળું છે. તમારી આસપાસ બનતી ઘટનાઓ એટલી બધી કોમ્પ્લેક્સ છે, એટલું બધું એની અંદર સ્પીડથી ઘટનાઓ બનતી રહે છે કે તમે એક ઘટના ઉપર ફોકસ કરો ત્યાર સુધી તો બીજી બની જાય, એના ઉપર આવો ત્યાર સુધી ત્રીજી બની જાય. અને ખાસ કરીને પોલિટિક્સના ક્ષેત્રમાં, એટલે કે રાજકારણના ક્ષેત્રમાં તો આ વાત ઓર બી સાચી છે કે એ ખૂબ કોમ્પ્લેક્સ એટલે કે અતિશય જટિલ ક્ષેત્ર છે. એમાં એકથી વધુ ઘટનાઓ સતત બનતી રહે છે અને ઘટનાઓ બનવાનું ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ પણ વધારે છે. એક મહિનામાં 10થી વધુ ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ બની જાય. ઘણી વખત એક આખો દાયકો કંઈ ના થાય ને અચાનક એક અઠવાડિયામાં દાયકાથી વધુ ઘટનાઓ બની જાય. એટલે એ કેઓસમાં, એ અંધાધૂંધીમાં તમે તમારું ગોલ, તમારું કાર્ય જો યાદ ન રાખો તો બહુ શક્ય છે કે તમે ભટકી જાઓ. બીજું છે કે જે ઘટનાઓ સતત બને છે એ ઘટનાઓમાં સતત ઓવરલેપિંગ જેને કહેવાય, એટલે કે એકબીજા સાથે મીટળાયેલી જુદી જુદી ઘટનાઓ પણ તમારી સામું આવ્યા કરશે. તમે હાલ જ એક પોલિટિકલ ઘટના થઈ હોય, દાખલા તરીકે તમારા વિસ્તારમાં કોઈ ગરીબ કામદારનો હાથ કપાઈ ગયો અને એની લડત આપવાનું તમે નક્કી કર્યું હોય અને ત્યાં જ તમને ખબર પડે કે ઓકે, બીજી કોઈ જગ્યાએ ઉપર પણ બીજો આવો જ કોઈ ઘટના થઈ છે અને હવે તમે આ બધું છોડીને ત્યાં જવાનું એક મન થઈ ગયું, ટેમ્પટેશન થઈ ગયું. તો આવી એકબીજા સાથે મીટળાયેલી ઓવરલેપિંગ ઘટનાઓ, એના પ્રત્યે પણ સજાગ રહેવું. આપણું જે કામ છે એને જ પકડી રાખવું. ત્રીજું છે ટેમ્પટેશન, લાલચ. લાલચ 1000 પ્રકારની હોય છે. મટીરિયલથી માંડી, મટીરિયલ ઘટનાઓથી માંડીને પૈસાની લાલચ, કોઈ હોદ્દાની લાલચ, ક્યારેક ક્યારેક કોઈ વસ્તુથી ડર લાગવો અને એના લીધે તમારી કોઈ પણ વાતને દબાઈ દેવામાં
છોડાવી દેવામાં કોઈ પ્રયત્ન કરતું હોય, આ બધી ઘટનાઓ, આ બધા જ પ્રકારના ડિસ્ટ્રેક્શન્સ એટલે કે તમારું ધ્યાન વિચલિત કરે તેવી ઘટનાઓ તમારી આસપાસ સતત બનતી રહે છે અને બનતી રહેવાની છે. એમાં તમારો કે મારો કોઈ જ કંટ્રોલ નથી, કોઈ જ કાબુ નથી. પણ આ બધી જ ઘટનાઓ તરફથી ધ્યાન ખેંચીને પોતાના કામમાં સતત લાગેલા રહેવું, તે જ ફોકસ છે. અને ફોકસ વડે કરવામાં આવેલું કામ, સમય આપીને આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલું કામ અને સતત રિપીટિશન વડે કરવામાં આવેલું કામ ચોક્કસપણે તમને ધારેલા ફળ આપી શકે છે. તો સાથીઓ, આ સાથે જ આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. લાલ સલામ.